ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા અંતર્ગત જે ગોગો પેપર તેમજ જે સ્મોકિંગ સ્ટ્રીપ સહિત જે વસ્તુઓ છે તેના પર તેના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ જે જાહેરનામા અંતર્ગત પોરબંદર પોલીસ દ્વારા પણ કહી શકાય કે પોરબંદર કમલાબાગ પોલીસ તેમજ પોરબંદર એસઓજી સહિત દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી જાવર તેમજ જે ગોઠાણીયા કોલેજ નજીકનો જે વિસ્તાર છે તેમજ જે મોઢા કોલેજ નજીકનો જે વિસ્તાર જે છે ત્યાં અલગ અલગ જે પાન ગલ્લાની જે દુકાનો આવેલી છે ત્યાં જઈ અને જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં પોરબંદર એસઓજી છે તેમના દ્વારા જે રીતે ચેકિંગ કાર્યવાહી થઈ છે તેમાં જે જાવર ખાતે આવેલ ભરત પાન અને ટી સ્ટોલ છે ત્યાંથી આ પ્રતિબંધિત ગોગો પેપર છે તે મળી આવ્યા છે। સાથે જ જે એક ગોઠાણીયા કોલેજ નજીક જે ચાય છૂટા નામની જે દુકાન જે છે ત્યાંથી પણ ગોગો પેપર છે તે જપ્ત કરવામાં આવ્યા છે। તો કમલાબાગ પોલીસની વાત કરીએ તો જે મોઢા કોલેજ નજીક જે ભગીરથ પાન આવેલ છે ત્યાંથી 15 સ્ટીક જે ગોગો પેપર છે તે મળી આવ્યા છે જેની કિંમત 1500 થાય છે। તો સાથે જ 69 જેટલી જે સ્મોકિંગ સ્ટ્રીપ છે તે મળી આવી છે જેની કુલ કિંમત 690 થાય છે। આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે એક જાહેરનામું જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તે અંતર્ગત છે। તો જાહેરનામાની વાત કરીએ તો જાહેરનામામાં એવી વાત જે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિજ્ઞાપનો સામાજિક સંગઠન તેમજ અલગ અલગ જે સમુદાયો છે તેમના માધ્યમથી એક માહિતી મળી હતી કે સગીર યુવાઓ જે અલગ અલગ પ્રકારના નશાઓ છે જે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવી ઝેરી પદાર્થ હોય છે। આ જે વસ્તુઓનું જે વેચાણ જે છે તે વેચાણ બંધ થાય અને યુવા પેઢીઓ ખાસ કરીને આવા જે નશા છે તે નશાના લતથી ને બચી શકે તે માટે આ જે જાહેરનામું છે તે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું।